વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો કાલનો બ્લોગ આવી ગયો છે 9 વાગે, તો જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે અમે બહાર જઈએ છીએ. મોર્નિંગમાં મસ્ત વ્યૂ છે. અત્યારે અમે ડાબલા ચોકડી ઊભા છીએ, બસની વાટે છીએ. અને બસ આવે એટલે જઈએ છીએ અમદાવાદ થોડી શોપિંગ કરવા માટે. તો તમને બતાવીએ. મળી ગઈ છે અને મમ્મી ટિકિટ લે છે અને જઈએ છીએ અમે અમદાવાદ થોડી શોપિંગ કરવા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી જય શ્રી કૃષ્ણ. બધા મને જલ્દીથી હવે બસોમાં ખાલી 15 જ બાકી છે, તો ફટાફટ કરી દો. બસો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે કરીશું 300નો ટાર્ગેટ. કેમ મમ્મી, બરાબર ને? બસમાં હું બેઠી હતી એ જ બસની અંદર મારી ફ્રેન્ડ મને મળી છે, તો તમને પછી બતાવું. એ પાછળ બેઠી છે મારી. પહોંચ્યા છે અને તમને બતાવું કે આજે સોમવાર છે અને મને મારા મહાદેવના દર્શન ભલે બહારથી પણ થઈ જાય છે. હે વૈજનાથ મહાદેવ, બોલો હર હર મહાદેવ. કોમેન્ટમાં આજે સોમવાર છે ને બધાએ હર હર મહાદેવ લખી અને આખી કોમેન્ટ ફૂલ કરી દેજો. હર હર મહાદેવ. કહેવાય છે કે ખાલી ધજાના દર્શન થઈ જાય ને તો પણ ભગવાનના દર્શન થઈ ગયા બરાબર જ છે. હર હર મહાદેવ. અરે એનું નામ છે કેતુ. મેટ્રો જાય છે. ગાંધીનગરથી નીકળી ગયા છીએ. બહાર નીકળીએ તો તમને પણ કંઈક અલગ અલગ બતાવવાનું ટ્રાય કરીએ છીએ. ઘરે હોય તો પછી ઘરનું હોય છે. મસ્ત વ્યૂ છે. પાછા અમદાવાદ તરફ વળી ગયા છે. એકદમ મસ્ત ગ્રીન બધે જ લીલોતરી છે. અત્યારે તો નહીં, પણ જ્યારે બી ઘર લઈશું ને ત્યારે ગાંધીનગર જરૂરથી લઈશું, કેમ કે મારું ફેવરેટ
ટ્રાફિક બહુ હતું કેમ કે બધે કામ ચાલુ હતું ને એવું બધું હતું એના કારણે ગયા છીએ અને હવે જઈએ છીએ કઈ જગ્યાએ જઈએ છીએ કાલુપુર જઈએ છીએ હવે અહીંયાથી થોડી શોપિંગ કરવા માટે જઈએ છીએ શોપિંગમાં જો વિડીયો ના લેવાય તો તમને ઘરે જઈને બતાવીશું કે અમે શું શું લાવીએ છીએ શું શોપિંગ કરી છે ઓકે બાય વાગે તો થોડો નાસ્તો કરવા પૂરું શાક લઈ લીધું છે મેં કીધું મને નથી ભાવતું હું આગળ જઈએ અને પછી કંઈક નાસ્તો કરીશ નાસ્તો કરી લઈએ અને પછી તો છે ને પાછા અમે નીકળી ગયા છીએ જવા માટે લઈ લીધી છે અને બ્લોગ લેવાનું તો ટાઈમ જ નહોતો એટલી બધી ભીડ હતી ને કે વાત ના પૂછો અને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે એટલી બધી ભીડ હતી આજે કે વાત જવા દો વસ્તુ લઈને ઘરે જઈને તમને બધું બતાવીશું એટલા થાકી ગયા છે ને કે વાત ન પૂછો અને જો સાબરમતી નદી અહીંયા મમ્મી મને ઊંઘ ચડાવે છે રાત થઈ ગઈ છે આજે તો એટલા બધા થાકી ગયા છે ને કે હજુ વગરના વસ્તુ આવી ગયા છીએ અને આજ તો બહુ થાકી ગયા છીએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ